મારી નાની બહેન પીડાથી ચીસો પાડી રહી હતી, પણ જ્યારે હું તેને હોસ્પિટલ લઈ જવાનું કહેતી તો તે ડરથી ના પાડતી. જ્યારે તે બેભાન થઈ ગઈ તો હું તેને હોસ્પિટલ લઈ ગઈ. ડૉક્ટરે જણાવ્યું કે તેને ગર્ભપાત કરવાની દવા ખાધી છે. હું જાણે પથ્થર થઈ ગઈ. મેં ગુસ્સાથી બહેનને પૂછ્યું કે આટલી નાની ઉંમરમાં કોની સાથે મોઢું કારું કર્યું, પણ તે તરફડીને રડવા લાગી. તેના શરીર પર પણ ઊંડા નિશાન હતા. હું ભારે પરેશાન હતી, કારણ કે બહેન તો ક્યાંય બહાર નહોતી જતી, ના ઘરમાં કોઈ પુરુષ હતો, પણ બહેને કંઈ ન જણાવ્યું. જ્યારે થોડા દિવસ પછી રાત્રે તરસના કારણે મારી આંખ ખુલી તો બહેન પથારી પર નહોતી. બાથરૂમની લાઇટ ચાલુ હતી. જેવી જ મેં હોલમાંથી અંદર જોયું તો મારી શરીર ધ્રુજી ઉઠ્યું, કારણ કે મેં અનુભવ કર્યું હતું કે મારી નાની બહેન મારાથી દૂર દૂર રહેવા લાગી હતી. મને તેનું બદલાતું વર્તન ખૂબ જ વિચિત્ર લાગી રહ્યું હતું, અને નાની ઉંમરમાં જ તે મોટી લાગવા લાગી હતી. તેની આંખો દર વખતે સૂજેલી રહેતી, પરંતુ તે મને કંઈક જણાવતી જ નહોતી. હું જ્યારે પણ તેને કંઈક પૂછતી તો તે ભાગીને કાકીના રૂમમાં જતી રહેતી. જ્યારે એક દિવસ ઘરમાં કોઈ નહોતું તો મેં મારી બહેનની ચીસો સાંભળી. તે પેટ પર હાથ રાખીને જમીન પર તરફડિયા મારી રહી હતી અને ડૉક્ટર પાસે જવા માટે તૈયાર નહોતી. જ્યારે દર્દથી તીવ્રતા તે બેહોશ થઈ ગઈ તો હું પોતે જ તેને હોસ્પિટલ લઈ ગઈ. પણ ડૉક્ટરની વાત સાંભળીને મારા તો હોશ ઉડી ગયા. તેણે બાળક સાફ કરવાની દવા ખાધી હતી. હું તેના પર ચીસો પાડવા લાગી કે આખરે તેને આટલી નાની ઉંમરમાં કોની સાથે મોઢું કાળું કર્યું. પણ તેને મારું નામ નેહા છે અને હું અમદાવાદની રહેવાસી છું. મારા મમ્મી પપ્પા અને 2 નાના ભાઈ બહેનો સાથે અમદાવાદમાં રહેતી હતી. મારા પપ્પા સરકારી નોકરી કરતા હતા અને મમ્મી ગૃહિણી હતી. મમ્મી પપ્પાએ ઘરવાળાઓની મરજી વિરુદ્ધ જઈને લગ્ન કર્યા હતા, એટલે અમારો બંને પરિવારો સાથે કોઈ સંબંધ નહોતો અને અમે તેમનાથી અલગ રહેતા હતા. અમારું બાળપણ બીજા બાળકોથી ખૂબ જ અલગ પસાર થયું. અમારા માટે દરેક તહેવારે પણ સામાન્ય દિવસોની જેમ ઘરમાં જ એકબીજા સાથે ખુશી ગપગપ્પાઓ પસાર થઈ જતા. અમે બીજા બાળકોની જેમ ન તો દિવાળી પર ક્યારેય અમારી નાનીના ઘરે જઈ શકતા હતા અને ના અમારા દાદા દાદી પાસેથી દિવાળી લેવાની જીદ કરી શકતા હતા. હું મોટી બહેન હતી, એટલે મારા હૃદયમાં હંમેશા એવી ઈચ્છા રહેતી કે હું પણ મારા સગા સંબંધીઓને મળું, તેમના ઘરે જાઉં, પરંતુ ઘરમાં ક્યારેય કોઈની વાત પણ ન થાય. મમ્મી પપ્પા એકબીજા માટે કાફી હતા અને એકબીજા સાથે ખુશ પણ હતા. મારી આ ઈચ્છા ઘણીવાર મમ્મી સાથે વાતચીતમાં સામે આવી જતી હતી, પરંતુ તે તરત જ વાત બદલી દેતી હતી. તેમની આંખોમાં એક વિચિત્ર ડર દેખાતો હતો, જાણે તે જૂના કોઈ પીઢીથી બચવાનો પ્રયત્ન કરી રહી હતી. પપ્પા તો ચૂપચાપ રહેનારા માણસ હતા, પ્રેમ કરવાવાળા, પરંતુ લાગણીઓને વ્યક્ત ઓછા જ કરતા. તેમના ચહેરા પર અવારનવાર એક ગંભીરતા છવાયેલી રહેતી, જાણે તે દુનિયાથી કંટાળી ગયા હતા અથવા તો આ દુનિયામાંથી અલગ રહેવા માંગતા હતા. જાણે તેમને તેમના પ્રેમ બદલ એકલતા આપી હતી. વખત પસાર થતો ગયો. હું નિશાળથી કોલેજ અને કોલેજથી યુનિવર્સિટી પહોંચી ગઈ. મને ભણવામાં હંમેશા રસ હતો અને કદાચ આ જ વાત મારા મમ્મી પપ્પા માટે ગર્વની વાત હતી. અમારા જેવા એકલા લોકો માટે આ નાની નાની સફળતાઓ જીવનનો મનોબળ હતો. મારા નાના ભાઈ બહેનો પણ ભણવામાં રસ સારા હતા, પરંતુ કદાચ મારામાં કંઈક ખાસ વાત હતી કે હું સૌથી વધુ સંવેદનશીલ અને સૌથી વધુ વિચારનારી હતી. મને બધું જ ખબર હતી કે કોઈ રીતે મમ્મી પપ્પા પોતાના પરિવારજનોથી કપાઈને અલગ રહી ગયા હતા. એટલે હું ઈચ્છતી કે કોઈક રીતે એવું કંઈક થઈ જાય જેનાથી તેમની દુશ્મની અથવા તણાવ ખતમ થઈ જાય અને અમે બધા પણ બાકીના લોકોની જેમ હળી મળીને એક જ ઘરમાં રહી શકીએ, જ્યાં અમારા નખરા ઉઠાવવા માટે અમારા પણ દાદા દાદી હોય, અમારા પણ નાની હોય, જેમના ઘરે અમે દર વર્ષ રજાઓમાં જઈ શકીએ અને મામા મામી પાસે ફરમાઈશો કરી શકીએ. પણ મમ્મી પપ્પા તો ક્યારેય આ વિશે કોઈ પણ વાત કરવા માટે તૈયાર જ નહોતા. જ્યારે મારું યુનિવર્સિટીમાં છેલ્લું સેમિસ્ટર હતું ત્યારે મારી ઈશાન સાથે મુલાકાત થઈ હતી. તે મારી જ ક્લાસનો એક બુદ્ધિમાન છોકરો હતો, જે નોટ્સ બનાવવામાં મારી પાસે પોતે મદદ કરતો હતો. અમારી બંનેની ખૂબ જ ઝડપથી સારી મિત્રતા થઈ ગઈ હતી અને ક્યારે આ મિત્રતા પ્રેમમાં બદલાઈ ગઈ મને અહેસાસ જ નથી થયો. જ્યાં સુધી મને આ અનુભવ થયો ત્યાં સુધીમાં અમે એકબીજાના પ્રેમમાં ખરાબ રીતે ડૂબી ચૂક્યા હતા કે એકબીજા વગર જિંદગીની કલ્પના પણ નહોતા કરી શકતા. ત્યારે મને મમ્મી પપ્પાના પ્રેમનો અહેસાસ થયો હતો કે કેવી રીતે તે બંને કોઈની પણ પરવા કર્યા વગર એકબીજા સાથે આટલા ખુશ કેવી રીતે હતા. જ્યારે શાન પહેલીવાર મારી સમક્ષ પ્રેમ વ્યક્ત કર્યો, મારા હૃદયના ધબકારા જાણે થંભી ગયા. મને અનુમાન હતું કે તે શું કહેવાનો છે, પરંતુ તેમ છતાં હું ઈચ્છતી હતી કે તે કહે, પોતાનો પ્રેમ પોતે વ્યક્ત કરે. જ્યારે તેણે પ્રપોઝ કર્યો તો જાણે મારા અંદર વર્ષોથી રોકાયેલી ખુશી એકસાથે વહી નીકળી.
તે ક્ષણ મારી જિંદગીની પહેલી એવી ક્ષણ હતી જેમાં સપનું અને વાસ્તવિકતા એક થઈ ગયા. અમે નિર્ણય કરી લીધો હતો અમારા સંબંધને એક નામ આપવા માટે. અમારે અમારા ઘરવાળાઓને વિશ્વાસમાં લેવા પડશે, પરંતુ આ નિર્ણય મારા માટે સરળ નહોતો. હું જાણતી હતી કે મારા મમ્મી પપ્પાએ પ્રેમની સજા કાઢી હતી. તેઓ ક્યારેય એવું નહીં ઈચ્છે કે તેમની દીકરી પણ એ જ રસ્તો પસંદ કરે જેના પર તેમના પગલાંના નિશાન હજી સુધી એકલતાની ધૂળમાં દબાયેલા છે. એક દિવસ હિંમત કરીને મેં મમ્મીને પૂછી જ લીધું કે જો એ મને કહે કે તે મને પ્રેમ કરે છે અને મારી સાથે જિંદગી પસાર કરવા માંગે છે તો શું આપણે તેનો સ્વીકાર કરી લેવો જોઈએ? મમ્મીએ ચોંકીને મારી તરફ જોયું હતું, જાણે તેમના કોઈ જૂના ઘા પર કોઈએ ધીમેથી આંગળી મૂકી દીધી હતી. તેમણે થોડીવાર ચૂપચાપ મારી તરફ જોયું અને પછી બસ એટલું જ કહ્યું કે સાચા પ્રેમ કરવાવાળા ઓછા હોય છે અને તેને નિભાવવાવાળા તો તેનાથી પણ ઓછા હોય છે. મેં તેમની શાંતિમાં સ્વીકૃતિ શોધવાની કોશિશ કરી, પરંતુ તે કોઈ સ્પષ્ટ જવાબ નહોતી આપતી. પછી એક દિવસ ઈશાન મને કહેવા લાગ્યો હતો કે હું તારા પપ્પાને મળવા માંગુ છું. મારા માટે હેરાની અને ખુશીનો મિશ્રિત ક્ષણ હતો. મેં મમ્મી પપ્પા સાથે વાત કરવાનું નક્કી કરી લીધું હતું. જ્યારે એ ક્ષણ અમારા ઘરે આવ્યો તો તે દિવસે જાણે મારી જિંદગીનો સૌથી મુશ્કેલ દિવસ હતો. મમ્મીએ તેને શાંતિથી જોયો હતો અને પપ્પાએ પોતાના સ્વભાવ અનુસાર કોઈ પ્રશ્ન નહોતો કર્યો. ઈશાને જે રીતે મારી સામે પોતાના પ્રેમ વ્યક્ત કર્યો હતો તેવી જ રીતે કોઈ પણ ખચકાટ વગર પપ્પાને કહેવા લાગ્યો હતો કે હું નેહાને પ્રેમ કરું છું અને હું ઈચ્છું છું કે તેની ઇજ્જત સાથે મારા ઘરે લઈ જાઉં. પપ્પાની નજર તો તેના પર સ્થિર થઈ ગઈ હતી અને તેમણે તેને બસ એ વાત કહી હતી કે શું તું તેનો સાથ તે વખતે પણ આપીશ જ્યારે દુનિયા તેને તેનાથી દૂર કરવાનો પ્રયત્ન કરશે? ઈશાને પપ્પાની વાત પર હામાં માથું નમાવી દીધું હતું, પરંતુ એક લાંબી શાંતિ પછી પપ્પાએ ફક્ત એટલું કહ્યું કે અમને વિચારવાનો સમય જોઈએ છે. થોડા દિવસો સુધી ઘરમાં એક શાંતિ છવાયેલી રહી હતી. મમ્મી દર વખતે મારી પાસેથી નજર ચોરી લેતી હતી અને પપ્પા પોતાના રૂમમાં પુસ્તકો વચ્ચે ખોવાયેલા રહેતા. પછી એક દિવસ પપ્પા મને કહેવા લાગ્યા હતા કે અમે દુનિયાની વિરુદ્ધ જઈને અમારી મોહબ્બતને પસંદ કરી, પણ તું જાણે છે કે તેની કિંમત અમે આજ સુધી ચૂકવી રહ્યા છીએ. જો તું સમજતી હોય કે આ પ્રેમ તને એકલતા નહીં આપે તો અમે તારા નિર્ણયમાં તારી સાથે જ છીએ. મારા માટે તો તે બધું કોઈ સપનાના સાચા જેવું હતું. મમ્મીને ગળે વળગીને રડવા લાગી. મેં પહેલીવાર તેમની આંખોમાં મારા માટે ગર્વ અને શાંતિ બંને એકસાથે જોયા. પણ હું નહોતી જાણતી કે તે મારી જિંદગીનો સૌથી ખરાબ ક્ષણ હતો જ્યારે મેં ઈશાનને મારી જિંદગીમાં સામેલ કરવાનો નિર્ણય કરી લીધો હતો. મમ્મી પપ્પા ઈશાનને મળીને ખુશ હતા કારણ કે તે સારો છોકરો હતો. તેના ઘરવાળા પણ આ સંબંધ માટે રાજી હતા. પણ જે દિવસે તે પોતાના મમ્મી પપ્પાને મારા ઘરે લઈને આવ્યો હતો તે દિવસે જાણે પપ્પાની આંખો સામે તેમનો આખો ભૂતકાળ આવી ગયો હતો. કારણ કે ઈશાન કોઈ બીજો નહીં પણ પપ્પાના મોટા ભાઈનો દીકરો હતો. ઈશાનના પપ્પા જ તો મારા મમ્મી પપ્પાની ખુશીઓના સૌથી મોટા દુશ્મન બની ગયા હતા. તેઓ તો આ પક્ષમાં જ હતા નહીં કે પપ્પા પોતાની જાતથી બહારની કોઈ છોકરીને અપનાવે, એટલે પપ્પાએ ઘર છોડી દીધું હતું. અને ઈશાનના પપ્પા જે મારા કાકા હતા તેમણે અમારી સાથે દરેક પ્રકારનો સંબંધ ખતમ કરી દીધો હતો. જ્યારે મમ્મીના ઘરવાળાઓને આ વિશે ખબર પડી કે પપ્પાના ઘરવાળા આ સમાન માત્ર રાજી નથી તો તેમણે પણ મમ્મીને સમજાવવાની અને દૂર રાખવાની ખૂબ કોશિશ કરી હતી. પણ તે બંને એકબીજાને એટલી હદ સુધી પ્રેમ કરતા હતા કે તેમણે પોતાના પ્રેમ માટે ઘરવાળાઓના નિર્ણય વિરુદ્ધ જવાનો નિર્ણય લીધો અને તેમની સાથે આખી જિંદગી માટે પોતાનો સંબંધ ખતમ કરી બેઠા. પણ કિસ્મતે એકવાર ફરી મારા પપ્પાને પરિવારને અમારી સામે લાવીને ઊભો કરી દીધો હતો. મને મારા કાકાના દીકરા સાથે જ પ્રેમ થઈ ગયો હતો. પહેલાં તો મને એવું લાગ્યું હતું કે કદાચ આ બધું જાણ્યા પછી ઈશાન અને તેના ઘરવાળા આ સંબંધને ના પાડી દેશે, કારણ કે પપ્પાએ તો મને સાફ ના પાડી દીધી હતી કે તેઓ મને એ ઘરમાં ક્યારેય નથી મોકલવા માંગતા જ્યાં તેમનો સ્વીકાર નહોતો થયો અને તેમની ખુશીઓની કોઈ પરવા નહોતી કરી. પણ હવેની વાર તો હાલત કંઈક જુદી જ હતી. મારા એ જ કાકા જેમણે ક્યારેય પોતાના ભાઈની ખુશીઓને કોઈ ખાસ મહત્ત્વ નહોતું આપ્યું તે પોતાના દીકરાની ખુશીઓને કેવી રીતે અવગણી શકે? એટલે મારા કાકાએ પપ્પા પાસે માફી માંગી હતી અને તે મારી સાથે મમ્મી પપ્પાને પણ આ ઘરમાં લઈ જવા માટે તૈયાર થઈ ગયા હતા, જ્યાંથી ક્યારેક પપ્પાને કાઢી મૂકવામાં આવ્યા હતા, કારણ કે તેમના માટે પોતાના દીકરાની ખુશી સૌથી મોટી હતી. હું પણ ખુશ થઈ ગઈ હતી અને મને લાગ્યું હતું કે કદાચ હું જ એ કારણ હતી જે પોતાના પરિવારની દુશ્મનીને ખતમ કરી શકતી હતી. પણ પપ્પા કોઈ પણ કિંમતે આ ઘરમાં પાછા જવા માટે તૈયાર જ નહોતા, જે ઘરમાં મમ્મી માટે કોઈ ઇજ્જત નહોતી. મને તો પપ્પાના પરિવારજનોને મળીને ખૂબ જ ખુશી થઈ.
મારી સાથે જ મારા બંને નાના ભાઈ બહેનો પણ ખુશીથી ઝૂમી ઉઠ્યા, કારણ કે તેઓ જ્યારે પણ બીજા બાળકોને એકબીજા સાથે મળતા જોતા હતા તો તેમનું પણ મન ઈચ્છતું હતું કે અમારા ઘરમાં પણ અમારા સગા સંબંધીઓ આવે. મારાથી નાની સાનિયા એ પણ વારંવાર એક જ વાત કરવાનું શરૂ કરી દીધું હતું કે આખરે આપણે આપણા કાકાના ઘરે કેમ નથી જઈ શકતા. પણ પપ્પાના મનમાં ન જાણે કઈ વાતનો ડર હતો જે તેઓ અમને કંઈક જણાવતા પણ નહોતા અને કાકાના ઘરે પાછા જવા માટે તૈયાર પણ નહોતા. ઈશાને પપ્પાને દરેક રીતે વિશ્વાસ અપાવ્યું હતું કે તે મારા માધ્યમથી તેમને ક્યારેય પણ નિરાશ નહીં કરે, બલકે મારો ખૂબ જ ખ્યાલ રાખશે. ત્યારે તેઓ ખૂબ જ મુશ્કેલીથી આ ઘરમાં મને વિદાય આપવા માટે તૈયાર થયા, પણ તેઓ મમ્મીને લઈ જઈને હજી પણ આ ઘરમાં આવવા નહોતા માંગતા. કાકાએ પણ જીદ જ પકડી લીધી હતી કે તેઓ મમ્મી પપ્પાને પણ પોતાની સાથે ઘરે જ લઈ જશે. મમ્મીએ પણ પપ્પાને સમજાવ્યું હતું કે જ્યારે તેમના ભાઈ બધી જૂની વાતો ભૂલીને પોતે અમને લેવા આવી જ ગયા હતા તો આપણે પણ તેમની વાત માની લેવી જોઈતી હતી. તેઓ તો અમારા મોટા હતા અને અમારે તેમની વાતનું માન રાખવું જોઈતું હતું, એટલે અમારે તેમની સાથે તેમના ઘરે ચાલ્યું જવું જોઈતું હતું. તે વખતે મેં પપ્પાની આંખોમાં એક અજાણ્યો ડર જોયો. મને લાગ્યું હતું કે કદાચ તેમના હૃદયમાં એ ડર હતો કે જે રીતે તેમના ઘરવાળાઓએ તેમના પ્રેમને સ્વીકાર્યો નહીં, ક્યાંક તે મને પણ સ્વીકારવાની ના પાડી દે. પરંતુ જ્યારે કાકા અને ઈશાને પપ્પાને વિશ્વાસ અપાવ્યો કે તેઓ મારો ખૂબ જ ખ્યાલ રાખશે અને મને પણ આ ઘરમાં તેવી જ ઇજ્જત આપશે જેની હું હકદાર હતી, ત્યારે પપ્પાએ હૃદય પર પથ્થર મૂકીને તેમની વાત માની લીધી. પરંતુ પપ્પાએ એક શરત રાખી હતી, જ્યારે હું વિદાય થઈને આ ઘરમાં જઈશ તો મારા લગ્નના થોડા દિવસો પછી જ તેઓ આ ઘરમાં પાછા આવી જશે. લગ્નની તૈયારીઓ શરૂ થઈ ગઈ. બધું જ સાદગીથી થઈ રહ્યું હતું. મમ્મી દુઃખી મનથી મારા માટે સામાન પેક કરી રહી હતી. નાની સાનિયા અને અરમાન પણ ક્યારેક ક્યારેક બેગમાં પોતાની નાની નાની વસ્તુઓ નાખી દેતા હતા, જાણે તેઓ પણ મારી સાથે જ જવા આવતા હતા. મારા હૃદયમાં વિચિત્ર બેચેની હતી. હું પણ ખુશ હતી, પણ એક અજાણ્યો ડર મને પણ પોતાના ઘરમાં ધકેલી રહ્યો હતો કે એ જ ઘરમાં જ્યાં મારા પપ્પાને પણ પોતાના મનની વાત કહેવા પર કાઢી મૂકવામાં આવ્યા હતા, હવે મારી જિંદગીનું મુખ્ય સ્થાન બનવા જઈ રહ્યું હતું. હું જાણતી હતી કંઈક એવું નહોતું થઈ શકવાનું જેવું ફિલ્મોમાં હોય છે, પણ મારા મનમાં એક આશા હતી કદાચ સમય બધું બદલી નાખે અને હાલત પહેલાં જેવી નહોતી રહી. ઈશાનના ઘરવાળા પણ તો આ સંબંધ માટે તૈયાર હતા. લગ્નનો દિવસ આવ્યો તો પપ્પાની આંખો વારંવાર ભીની થઈ જતી હતી, પણ તે કંઈ નહોતા કહેતા, જાણે તેમના માટે બસ મારી ખુશી જ મહત્વની હતી. મમ્મીએ પણ તેમનો હાથ પકડીને તેમને દિલાસો આપી હતી કે દીકરી પોતાના ઘરે જઈ રહી છે અને તેને પણ જલ્દી આ ઘરમાં અમારી સાથે. ઈશાને પણ મને વચન આપ્યો હતો કે તે ક્યારેય મને નિરાશ નહીં કરે અને દરેક પગલામાં મારો સાથ આપશે. જેવી જ મારા ઈશાન સાથે લગ્ન થયા, મેં પપ્પા તરફ જોયું હતું. તેમની આંખોમાં એ જ જૂનો ડર હતો. તે વખતે તો મને પપ્પાનું ડરનું કોઈ કારણ સમજમાં નહોતું આવ્યું કે આખરે તેમને કઈ વાતનો ડર હતો. જ્યારે તેમણે મને કાકાના ઘરે મોકલી જ દીધી તો તેમને કઈ વાતની પરેશાની હતી, પણ ખૂબ જ જલ્દી મને પપ્પાના એ ડરનું કારણ સમજમાં આવવા લાગ્યું હતું. ઈશાન અને તેના ઘરવાળા ખૂબ જ સારા હતા. કાકી તો મને મળીને ખૂબ જ ખુશ થઈ ગઈ હતી. કાકી તો મને કહેવા લાગી કે હું ઈચ્છતી નહોતી નાની સાનિયાને પણ મારી સાથે જ લઈ આવતી, કારણ કે તે તો નાની હતી, તેને તો તારા વિના જરૂર ઉદાસ થઈ ગઈ હશે. પણ મેં કાકીને સાફ ના પાડી દીધી કે તે મમ્મી પપ્પા સાથે જ આ ઘરમાં આવશે. ઈશાન પોતાના મા બાપનો એકમાત્ર દીકરો હતો, એટલે તે તેમની બધી જ મિલકતનો એકમાત્ર વારસદાર હતો. તે મારો ખૂબ જ ખ્યાલ રાખતો અને દરરોજ મને મમ્મી પપ્પાને મળવા તેમના ઘરે પણ લઈ જતો. જ્યારે મમ્મી અવારનવાર મને ખીચાવા લાગતી કે મારું દરરોજ તેમના ઘરે જવું સારી વાત નથી, કારણ કે લગ્નના દિવસો જ કેટલા થયા હતા, એટલે મારે જોઈતું હતું કે હું મારા સાસરામાં મન લગાવું અને તેમને સમજવાની કોશિશ કરું. પણ ઈશાન મારા ના પાડવા છતાં પણ મને મમ્મી પપ્પાના ઘરે લઈ જતો અને જતી વખતે અમે સાનિયા અને અરમાન માટે ઘણી બધી વસ્તુઓ લઈને જતા હતા. ઘણીવાર તો ઈશાનનો આટલો પ્રેમ ભરેલું વર્તન જોઈને મને શરમ આવતી અને હું પપ્પાને પણ સમજાવતી રહેતી કે તેઓ કાકાને ખોટા સમજી રહ્યા હતા. તેઓ તો મારો ખૂબ જ ખ્યાલ રાખતા હતા, પણ પપ્પા મારી વાત સાંભળીને બસ ઉદાસીથી હસી દેતા. મને સમજમાં જ નહોતું આવતું કે આખરે તેઓ કેમ આટલા ડરી રહ્યા હતા. આખરે તેમને કઈ વાતનો ડર હતો. આખરે તેઓ કાકા પર વિશ્વાસ કેમ નહોતા કરી રહ્યા. પણ ખૂબ જ જલ્દી મારી સામે બધી સચ્ચાઈ આવવાની હતી. શરત મુજબ મારા અને ઈશાનના લગ્નના 2 મહિના પછી મમ્મી પપ્પા પણ મારા બંને નાના ભાઈ બહેનોને લઈને
કાકાના ઘરમાં શિફ્ટ થઈ ગયા. મારા માટે તે દિવસ ખૂબ જ સારો હતો. એક દીકરી માટે ભલા આનાથી વધારે ખુશીની બીજી કઈ વાત હોઈ શકે કે તેના મા બાપ પણ તેની પાસે જ રહે. પહેલાં થોડા દિવસો તો બધું મને એક સુંદર સપના જેવું લાગ્યું હતું. કાકા પોતે મારા માટે બપોરનું ભોજન રાખતા હતા. કાકી પણ દરેક વખતે મારી સાથે બેઠી રહેતી હતી અને મારી પસંદ જાણવાનો પ્રયત્ન કરતી રહેતી. તે બધા મારી સાથે એવી રીતે ભળી ગયા હતા જાણે વર્ષોથી મને ઓળખતા હોય. પણ સમયની સાથે કેટલીક વસ્તુઓ બદલાવા લાગી. જ્યારથી મમ્મી પપ્પા મારી સાથે શિફ્ટ થયા ત્યારથી કાકાનું વર્તન એકદમ બદલાવા લાગ્યું હતું. પહેલાં તો તે મારી સાથે બેસીને સમય પસાર કરતા, મને મમ્મી પપ્પાને નાના ભાઈ બહેનો વિશે પૂછતા અને મારા ના પાડવા છતાં પણ મને ઈશાન સાથે મમ્મી પપ્પાના ઘરે મોકલતા. પણ જ્યારે મમ્મી પપ્પા આવી ગયા તો તે એકદમ અજાણ્યા થઈ ગયા. પહેલાં તો બધા ભેગા મળીને જમતા હતા, પણ પછી ધીમે ધીમે બધાનું જમવાનું પણ અલગ થવા લાગ્યું. બલકે કાકા અને કાકી તો પોતાના રૂમમાં જ જમવા લાગ્યા. પહેલાં તો મને લાગ્યું કે કદાચ આ બધું એટલા માટે થઈ રહ્યું છે, કદાચ કાકીની વ્યસ્તતા વધી ગઈ હતી અને ઈશાન પર કામથી મોડો આવતો હતો. પણ મેં અનુભવવાનું શરૂ કર્યું કે તેમના ઘરે હાજર હોવા છતાં પણ તે પપ્પા અને મમ્મીનો સામનો નહોતા કરતા. બલકે જો ક્યારેક હું મમ્મી પાસે બેઠી હોઉં તો તે ઘરે આવતા જ પોતાના રૂમમાં ચાલ્યા જતા હતા. તે અમને અવગણીને પોતાના રૂમ તરફ ચાલ્યા જતા અને હું બસ તેમને જોતી જ રહી જતી. મને તેમના આ વર્તનથી ખૂબ તકલીફ પહોંચતી હતી, કારણ કે મને તો તે અવગણી રહ્યા હતા. સાથે સાથે મારા મમ્મી પપ્પા અને ભાઈ બહેનને પણ તુચ્છ સમજવા લાગ્યા હતા, જાણે તેઓ તેમના પર એક બોજ બની ગયા હતા. પપ્પાએ મને કહેવાનું શરૂ કરી દીધું હતું કે તેઓ પોતાના ઘરે પાછા ચાલ્યા જશે, જેથી કાકા અને કાકીનું વર્તન મારી સાથે પહેલાં જેવું થઈ જાય. તેમને લાગ્યું હતું કે કદાચ તેમના આવવાના કારણે કાકા કાકીનું વર્તન મારી સાથે બદલાઈ ગયું હતું. પણ મેં મારી રીતે તેમને સમજાવવાની કોશિશ કરી કે તેઓ ખોટું સમજી રહ્યા હતા. કાકા અને કાકી તો પોતાના કામોમાં જ એટલા વ્યસ્ત થઈ ગયા કે તેમની પાસે સમય જ નહોતો કે તે કોઈની પાસે 2 ક્ષણ માટે બેસી જાય. પણ મારી વાત સાંભળીને પપ્પા કટાક્ષમાં કહેવા લાગ્યા હતા કે આવું તો થવાનું જ હતું. તે મારો ભાઈ છે, હું તેનો સ્વભાવ સારી રીતે જાણું છું. મને તે લાગ્યું હતું કે કદાચ તે પોતાના દીકરાના પ્રેમમાં જ બદલાઈ જશે, પણ તે તો બિલકુલ ન બદલાયો, તેવો જ છે. મને પપ્પાની વાતો ખૂબ જ વિચિત્ર લાગી, પણ પપ્પાને એક વાક્ય મને મારી જગ્યાએ સ્થિર કરી દીધી હતી. પપ્પા કહેવા લાગ્યા હતા કે મને તેનું પોતાને અવગણવું તો સ્વીકાર છે, બસ પ્રાર્થના કરો કે આનાથી ખરાબ કંઈ ન થાય. તે દિવસ પછી મેં ખૂબ કોશિશ કરી કે ઈશાનને સમજાવી શકું કે કાકા સાથે વાત કરે, જેથી બંને ભાઈઓના હૃદયમાં એકબીજા માટે જે નફરત હતી તે ખતમ થઈ જાય. પણ ઈશાને મારી કોઈ પણ વાત પર ક્યારેય ધ્યાન જ ન આપ્યું. મને તો વિશ્વાસ નહોતો આવતો કે ઈશાન એ જ હતો જે લગ્ન પહેલાં અને લગ્નના થોડા મહિનાઓ સુધી મારા કહ્યા વગર મારા હૃદયની વાત જાણી લેતો. પણ પછી મારા કંઈ કહેવાનો પણ તેના પર કોઈ અસર જ નહોતી થતી. પપ્પા પણ શાંતિથી પોતાના રૂમ સુધી જ રહી ગયા હતા. પણ હું એ વાત પર ખુશ હતી કે ઈશાન અને તેના મમ્મી પપ્પાનું વર્તન મારા નાના ભાઈ બહેનો સાથે ઠીક હતું. જેમ તે લગ્ન પહેલાં તે બંનેનો ખ્યાલ રાખતા, તેમ તે હવે પણ તેમનો ખ્યાલ રાખી રહ્યા હતા. સાનિયા તો અવારનવાર મારા રૂમમાં બેઠી રહેતી હતી, કારણ કે તે વખતે તે નાની હતી, એટલે તે ક્યારેક ક્યારેક મારા રૂમમાં સૂઈ પણ જતી. અને ઈશાને ક્યારેય એ ખરાબ નહોતું માન્યું. પણ ઘરના વડીલોમાંથી કોઈ પણ એકબીજાનો સામનો કરવા તૈયાર નહોતું. પપ્પાને જોઈને મને લાગ્યું હતું જાણે તેમના હૃદયમાં કોઈ એવી વાત હતી જેને તે કોઈને કોઈ નહોતા શકતા. પણ દિવસે દિવસે તેમનો ડર વધતો જઈ રહ્યો હતો. જ્યારે મારાથી પપ્પાનું આ વર્તન સહન બહાર થઈ ગયું ત્યારે એક દિવસ મેં પપ્પાને પૂછી જ લીધું કે આખરે તે કઈ વસ્તુથી ડરે છે. પપ્પા ખાલી આંખોથી મને જોવા લાગ્યા અને પછી કહેવા લાગ્યા કે મને તારા કાકાથી ડર લાગે છે. તે દુશ્મન તો ખૂબ જ જલ્દી બનાવી લે છે, પણ મિત્ર ખૂબ મુશ્કેલીથી બનાવે છે. અને જે તેનો દુશ્મન બની જાય અને જ્યાં સુધી તે ખત્મ ન થઈ જાય તેને શાંતિ નથી મળતી. એટલે મને એ ડર લાગ્યા કરે છે કે ક્યાંક તે મને કે મારા પરિવારને નુકસાન ના પહોંચાડી દે. મને પપ્પાની વાતો પર ખૂબ હેરાની થઈ કે તે જેના વિશે વાત કરી રહ્યા તે કોઈ બીજા નહીં પણ તેમના સગા ભાઈ હતા. ભલે તે તેમના વિશે આવી વાતો કેવી રીતે કહી શકે, ને કાકા પણ જે પોતે એમને આ ઘરે લઈને આવ્યા, તો પછી તે ભલા જૂની દુશ્મનીને ફરીથી તાજી શા માટે કરવા માંગશે. પણ પપ્પા કહેવા લાગ્યા હતા કે કાકાનું વર્તન અમારા બાળકો સાથે તો બિલકુલ નહોતું બદલાયું. તેમણે ફક્ત તેમની સાથે અને મમ્મી સાથે જ તો વાત કરવાનું છોડ્યું હતું, એટલે તેમને શાંતિ હતી કે આરામથી કોઈને નુકસાન નહીં પહોંચાડે. પણ આ
અમારા બધાની ખૂબ મોટી ભૂલ હતી કે તે અમારામાંથી કોઈને કોઈ નુકસાન નહીં પહોંચાડે. એક રાત જ્યારે મમ્મી પપ્પા પોતાના જૂના ઘરેથી થોડા સામાન લેવા ગયા તો ત્યાં ખૂબ જ ખરાબ આગ લાગી ગઈ અને કોઈને કંઈ સમજમાં નહોતું આવ્યું કે તે આગ કેવી રીતે લાગી. તે આગ મારા એ નાના આંગણાની સાથે મારી દુનિયામાં મારા મમ્મી પપ્પા બંનેને પણ રાખ કરી ગઈ. તે બંને તે આગમાં મૃત્યુ પામ્યા. મને લાગ્યું કે જાણે આ દુર્ઘટના પછી હું જીવિત નહીં રહી શકું, પણ મારે મારા બંને ભાઈ બહેનોને સંભાળવાના હતા, જેમનું મારા સિવાય બીજું કોઈ નહોતું. પણ ઈશાન અને કાકા કાકીએ પણ મને સંભાળી હતી. હું નહોતી જાણતી કે તે દુર્ઘટના તો ફક્ત મારી નવી મુશ્કેલીઓની શરૂઆત હતી અને ત્યારબાદ હું કઈ તકલીફોનો સામનો કરવાની હતી. ઘણા દિવસો સુધી હું આ તકલીફમાંથી બહાર જ નહોતી આવી, કારણ કે મારા મમ્મી પપ્પા તો મારા માટે બધું જ હતા. તે જ તો હતા જેમણે પોતાની આંખોમાં અમારા બાળકો માટે ન જાણે કેટલા સપના સજાવ્યા હતા, પણ તે આંખો તો હંમેશા માટે બંધ થઈ ગઈ. મને તો પોતાનો હોશ નહોતો. હું સાનિયા અને અરમાનને શું સંભાળતી? પણ આ મુશ્કેલ સમયમાં કાકા કાકી અને ઈશાન જ હતા, જેમણે મારા ભાઈ બહેનોનો એવી રીતે ખ્યાલ રાખ્યો જાણે મારાથી વધારે તેઓ તેમને વાલા હતા. જ્યારે મારી તબિયત સુધરી તો મને આ જોઈને હેરાનગી થઈ ગઈ હતી કે અરમાન કાકા કાકી સાથે એટલો હળીમળી ગયો હતો કે તે કાકી સાથે જ સૂવા લાગ્યો હતો અને સાનિયા અવારનવાર કાકી સાથે સૂઈ જતી હતી. ક્યારેક ક્યારેક ઈશાન તેને અમારા રૂમમાં લઈ આવતો હતો. મને ખુશી હતી કે સાનિયા અને અરમાન મમ્મી પપ્પાનું મૃત્યુનું દુઃખ જલ્દી ભૂલવા લાગ્યા. મેં પણ તે બંને માટે મારી જાતમાં હિંમત પેદા કરી અને જિંદગી તરફ પાછા ફરવા લાગી. મમ્મી પપ્પાના ગુજરી ગયાના 4 મહિના પછી મને ખબર પડી કે હું ગર્ભવતી છું. મારી ખુશીનો તો કોઈ પાર નહોતો, પણ મમ્મી પપ્પાને યાદ કરીને મારી આંખો આંસુઓથી ભરાઈ ગઈ હતી. પણ મેં અનુભવ કર્યું હતું કે તે પરેશાન પણ રહેવા લાગ્યો હતો. જ્યારે મેં ઈશાનને પરેશાનીનું કારણ પૂછ્યું તો તેણે મને ટાળી દીધી અને કહેવા લાગ્યો હતો કે હવે તેનો પરિવાર વધવાનો હતો એટલે તે પરેશાન થઈ રહ્યો હતો. પણ મને નહોતું લાગતું કે તેની પરેશાનીનું કારણ એ જ હતું જે તે જણાવી રહ્યો હતો. પણ મેં કંઈ નહોતું કહ્યું. પરંતુ જ્યારે મારી પ્રેગ્નન્સીના 7મા મહિને પહોંચી તો મારું બાળક સાફ થઈ ગયું હતું અને તેનું કારણ ખબર ન પડી શકી, કારણ કે મેં ડૉક્ટર પાસે જવાનું વિચાર્યું તો કાકીએ મને કહીને રોકી દીધી હતી કે પહેલી પ્રેગ્નન્સીમાં અવારનવાર એવું થઈ જાય છે, એટલે તું ડૉક્ટર પાસે ન જા, કારણ કે ડૉક્ટર તો જાત જાતની દવાઓ આપીને નવા પ્રોબ્લેમ પેદા કરી દે છે. મેં કાકીની વાત માની લીધી હતી, પણ જ્યારથી મારો ગર્ભપાત થયો ત્યારથી ઈશાનની પરેશાની પણ એકદમ ક્યાંક ગાયબ થઈ ગઈ. મારા મનમાં જાત જાતના પ્રશ્નો આવતા હતા કે ક્યાંક ઈશાને એવું તો નહોતું ઈચ્છતો કે અમારે અહીં સંતાન ના હોય, પણ પછી પોતે જ મેં તે બધા પરિવારોને મારા મગજમાંથી ખંખેરી નાખ્યું કે એવું નહોતું થઈ શકતું, કારણ કે તે તો મને ખૂબ પ્રેમ કરતો હતો. ભલા તે એવું શા માટે ઈચ્છે કે અમે મારી જિંદગીની સૌથી મોટી ખુશી ના જોઈ શકીએ? હું પણ આ વાતને એક દુર્ઘટના સમજીને ભૂલી ગઈ. આ દુર્ઘટનાના 6 મહિના પછી હું ફરી ગર્ભવતી થઈ અને કાકીએ પણ મને કહ્યું હતું કે હું મારું ધ્યાન રાખું, જેથી પહેલાં જેવું કંઈ ન થાય. મેં ખૂબ ધ્યાન રાખવાનું શરૂ કરી દીધું હતું. ઘરમાં તો કોઈ વધારે કામ નહોતું, દરેક કામ માટે નોકર હાજર હતા, એટલી મારી કોશિશ રહેતી કે હું વધારે આરામ જ કરું. સાનિયા અને અરમાન થોડા મોટા થઈ ગયા હતા. જ્યારે મારો ગર્ભ 5મા મહિને હતો ત્યારે મને સાનિયાના વર્તનમાં એક વિચિત્ર બદલાવ જોવા મળ્યો. તે ચૂપચૂપ રહેવા લાગી અને મારા બોલાવા પર મારી પાસે પણ ન આવતી. હું જ્યારે પણ તેની સાથે વાત કરવાની કોશિશ કરતી તો તે કાકીના રૂમ તરફ ભાગી જતી અને કાકી પણ તેને પોતાની સાથે વળગી લેતી. મારી માં મને મારી બહેનના આ વર્તનથી ખૂબ ડર લાગવા લાગ્યો કે આખરે તે મારી સાથે આવું વર્તન કેમ કરી રહી હતી. પછી મેં અનુભવ કર્યું હતું જાણે તે મને કંઈક કહેવા માંગતી હતી પણ કહી શકતી નહોતી. મેં દરેક રીતે કોશિશ કરી લીધી કે સાનિયાને પૂછી શકું કે આખરે તેને શું તકલીફ હતી, જે તેની આંખો દરેક વખતે સૂજેલી જ રહેતી અને તે મારાથી દૂર જવાનો પ્રયત્ન કરતી રહેતી, પણ તેણે તો જાણે પોતાના હોઠ બંધ કરી લીધા હતા. તે તો મારી સાથે ન કંઈ કહેતી કે ન કંઈક જણાવતી. મને મારી બહેનની હાલત જોઈને તેના પર ખૂબ જ દયા આવતી હતી, કારણ કે તે દિવસે દિવસે નબળી થતી જઈ રહી હતી અને મને જોતાં જ કાકી પાસે ભાગી જતી હતી. જ્યારે મેં ઈશાન સાથે આ વિશે વાત કરી તો તેણે પણ મને એ કહીને ટાળી દીધી કે તે બધું મારો ભ્રમ છે. હું તો મારી બહેન સાનિયાને જાણતી હતી. તે આવી તો નહોતી જેવી 3 થી 4 મહિનામાં થઈ ગઈ હતી. મેં કાકીને પણ પૂછવાની ખૂબ કોશિશ કરી હતી કે સાનિયા તો તેમની ખૂબ જ નજીક રહેતી, તો કદાચ તેણે તેમને જ કંઈક એવું જણાવ્યું હોય જેનાથી મને તેના બદલાતા વર્તન વિશે કંઈક ખબર પડી જાય.
પણ કાકીએ પણ મને એ જ કહ્યું જે ઈશાને કહ્યું હતું કે તે બધું ફક્ત મારો ભ્રમ છે. એક દિવસ જ્યારે ઘરમાં કોઈ નહોતું ત્યારે મેં સાનિયાને મારી પાસે બેસાડી. મારી પાસે બેસતા તે ડુસકા ભરીને રડવા લાગી, પણ મેં તેને પ્રેમથી મારા હૃદય સાથે લગાવી લીધી અને તેને પૂછવા લાગી કે તેને શું થઈ ગયું છે જે તે આખો દિવસ શાંત રહેવા લાગી હતી ને મારી સાથે સુધીના વાત હતી કરતી. ઘણીવાર સુધી મને જોઈને રડતી રહે. તે ક્યારેક મારો મોં જોતી અને ક્યારેક મારા હાથ પકડતી અને ક્યારેક મારા ખોળામાં માથું મૂકીને રડવા લાગતી, પણ મને કંઈ જણાવતી જ નહોતી. તેની આ હાલત જોઈને જ્યારે પણ આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા તો તેનાથી આ સહન ન થયું અને તે પોતાના નાનકડા હાથોથી મારી આંખો સાફ કરતાં કરતાં જેવી જ મને કંઈક જણાવવા લાગી તો રૂમમાં ઈશાન આવી ગયો અને તેને જોઈને રૂમમાંથી ભાગી ગઈ. ઈશાન પણ હસીને તેને જોતો રહેતો. ત્યારે મને એક બીજી વાતનો અનુભવ થયો કે સાનિયા ઈશાનથી ડરવા લાગી હતી. પણ શા માટે? મને આ વાત સમજમાં જ નહોતી આવતી કે તે ઈશાનથી કેમ ડરી રહી હતી. તે તો સાનિયાનો ખૂબ જ ખ્યાલ રાખતો. મેં એકલામાં સાનિયાને પૂછવાની ઘણી કોશિશ કરી કે શું ઈશાને તેને મારી હતી કે કંઈક કહ્યું હતું જે તેનાથી ડરી રહી હતી, પણ તે ડરીને જ કહેવા લાગતી કે એવું કંઈ નહોતું. આખરે તેને શું થયું જે તે આટલી બદલાઈ ગઈ હતી. તે તો થોડા જ મહિનાઓમાં પોતાની ઉંમરથી મોટી લાગવા લાગી હતી અને મને તેને જોઈને રડવું આવતું હતું. તે દિવસે દિવસે મારા પર એક પહાડ તૂટી પડ્યો. જ્યારે એક દિવસ ઘરમાં કોઈ પણ નહોતું અને સાનિયા પીડાથી ચીસો પાડી રહી હતી. જ્યારે મેં તેને કારણ પૂછ્યું તો પોતાના પેટ પર હાથ રાખીને જમીન પર તરફરવા મારવા લાગી અને વારંવાર કહી રહી હતી કે નેહા દીદી, મારા પેટમાં દુખે છે, હું આ પીડાથી ખતમ થઈ જઈશ. જ્યારે હું તેને ઉચકીને હોસ્પિટલ લઈ જવાની હતી તો તેણે મને ના પાડી દીધી અને મારાથી દૂર હટવા લાગી. હું તેને કહેતી રહી કે જો તે આટલી તકલીફમાં હતી તો મારી સાથે ડૉક્ટર પાસે ચાલે, પણ તે ફરીથી કંઈ બોલી જ નહોતી. જાણે કોઈએ તેને બોલવાની મનાઈ કરી હોય. તે તો પહેલાંની જેમ એકાએક ચૂપ થઈ ગઈ હતી. તેની આંખોમાં આવેલા આંસુઓથી મને ખબર પડી રહી હતી કે તે કઈ હદ સુધી તકલીફમાં હતી, પણ મારી સાથે ક્યાંય પણ જવા માટે તૈયાર જ નહોતી. જ્યારે તે પીડાની તૃપ્તાથી બેભાન થઈ ગઈ ત્યારે હું પોતે જ તેને ઉચકીને હોસ્પિટલ લઈ ગઈ, કારણ કે તે વખતે ઘરમાં કોઈ હાજર જ નહોતું અને ઈશાને મેં જાણી જોઈને પોતે જ નહોતો બોલાવ્યો, કારણ કે હું નહોતી ઈચ્છતી કે સાનિયા ઈશાનને એકવાર ફરી પોતાની સામે જોઈને ભાગી જાય. આ વાત તો મને અંદાજો આવી જ ગયો હતો કે તે તેનાથી ડરવા લાગી હતી. ડૉક્ટરની વાત સાંભળીને મારા હાથ પર જાણે આકાશ તૂટી પડ્યું હતું. ડૉક્ટરે મને કહેવા લાગ્યો હતો કે તેના પેટમાં દુખાવો એટલા માટે હતો કે તેને ગર્ભપાત કરવાની કોઈ દવા ખાધી છે. ડૉક્ટરની વાત સાંભળીને હું પથ્થર થઈ ગઈ. ઘરે આવતા જ મેં તેના પર ચીસો પાડવાનું શરૂ કરી દીધું કે તે આટલી નાની ઉંમરમાં આવી હરકત કેવી રીતે કરી. પણ તે ખામોશ થઈ ગઈ અને મારો માર પણ ખાતી રહી, પણ કંઈ ન બોલી. ત્યારે મેં તેના શરીર પર ઘાના નિશાન જોયા તો હું એકદમ થંભી ગઈ. મને અંદાજો આવી ગયો હતો કે તે મારાથી કંઈક છુપાવી રહી હતી અને કોઈ પણ કિંમતે મને જણાવવાની નહોતી. જ્યારે મેં આ વિશે ઈશાન સાથે વાત કરી તો તે મારી વાત સાંભળીને હસવા લાગ્યો અને કહેવા લાગ્યો કે કદાચ હું તેને ખોટા ડૉક્ટર પાસે લઈ ગઈ, કારણ કે હજી તો તેની ઉંમર જ શું હતી જે તે આવી કોઈ હરકત કરે. બીજા દિવસે હું સાનિયાને લઈને ઈશાન સાથે બીજા ડૉક્ટર પાસે ગઈ, જેણે મારી આ દુર્ઘટનાને ખોટી સાબિત કરી દીધી અને કહેવા લાગ્યો કે એવું કંઈ પણ નહોતું જેવું મને પાટલા ડૉક્ટરે જણાવ્યું, બલકે સાનિયાએ તો કંઈક ઊંધું સીધું ખાઈ લીધું હતું જેના કારણે તેના પેટમાં દુખાવો થતો. મને શાંતિ તો ન થઈ હતી, પણ હું ચૂપચાપ ઘરે આવી ગઈ હતી. પણ ત્યારબાદ મેં સાનિયા પર નજર રાખવાનું શરૂ કરી દીધું કે આખરે તેની સાથે શું પ્રોબ્લેમ હતો જે તે આ પ્રકારનું વર્તન કરી રહી હતી. તે વખતે મારા ગર્ભનો 6ઠ્ઠો મહિનો શરૂ થઈ ગયો હતો. જ્યારે મારી સામે બધી હકીકત આવી ગઈ અને મારું મન ઈચ્છતું હતું કે ધરતી ફાટી જાય અને હું તેમાં સમાઈ જાઉં, કારણ કે તે બધું સાંભળ્યા પછી મારામાં એટલી હિંમત બાકી નહોતી કે હું જીવિત રહી શકું. એક રાત્રે જ્યારે મને તરસ લાગી તો હું પાણી પીવા માટે રસોડામાં ગઈ. ત્યારે મારા મગજમાં આવ્યું કેમ ને સાનિયા પર જ એક નજર નાખી લો કે તે શું કરી રહી હતી. જ્યારે હું સાનિયાના રૂમમાં ગઈ તો મને ક્યાંક જોવા જ ન મળી. ત્યારે મને વોશરૂમની લાઇટ ચાલુ દેખાઈ તો હું તેના દરવાજા પાસે ઊભી રહીને સાનિયાના બહાર આવવાની રાહ જોવા લાગી, પણ અંદરથી આવતા અવાજોએ મારું ધ્યાન પોતાની તરફ ખેંચી લીધું હતું. મને તો હેરાની થઈ રહી હતી કે આખરે તે અંદર કોની સાથે વાતો કરી રહી હતી. મેં એક કાણામાંથી અંદર ડોક્યું કરીને જોયું તો સામેનું દ્રશ્ય જોઈને મારા પર પહાડ તૂટી પડ્યો હતો.
કારણ કે વોશરૂમમાં ઈશાન હાજર હતો અને સાનિયાને પકડીને કહી રહ્યો હતો કે જો આગલી વખતે મેં નેહાને કોઈ પણ જણાવવાની કોશિશ કરી તો હું તારી બહેનને ખરેખર ખતમ કરી દઈશ, બિલકુલ એવી જ રીતે જેમ તારા મમ્મી પપ્પા ખતમ થયા હતા. મારું આખું અસ્તિત્વ ધ્રુજવા લાગ્યું. મને મારી આંખ પર વિશ્વાસ જ નહોતો આવી રહ્યો કે મેં મારા પતિ અને મારી બહેનને એકસાથે જોયા. હું મારી જગ્યાએથી હલી શકી નહોતી, પણ મારે ત્યાંથી જવું જ હતું, કારણ કે હું નહોતી ઈચ્છતી કે ઈશાનને ખબર પડી જાય કે મેં તેની સાથે સાનિયાને જોઈ લીધી છે. હું ઝડપથી મારા રૂમમાં પાછી આવી ગઈ હતી. ચાદરમાં પોતાનું મોં છુપાવીને દબાયેલા અવાજમાં રડવા લાગી. મને લાગ્યું હતું કે કદાચ કયામત આવી ગઈ હતી અને દુનિયા નષ્ટ થવાની છે. હું નથી જાણતી કે મેં તે રાત કેવી રીતે પસાર કરી, પણ તે મારી જિંદગીનો સૌથી મુશ્કેલ રાત હતી. તે રાત્રે મેં મારા માટે આ દુનિયાથી ચાલ્યા જવા માટે પ્રાર્થનાઓ કરી હતી, પણ કદાચ ભગવાનને તો કંઈક બીજું જ મંજૂર હતું. જેવો જ બીજા દિવસનો સૂર્યોદય થયો અને બધા પોતપોતાના કામ પર ચાલ્યા ગયા, તો પછી મેં થોડો સામાન એક બેગમાં નાખ્યો અને સાનિયા પાસે આવી. હું જાણતી હતી કે સાનિયા મારી વાત નહીં માને, એટલે મેં તેને ફક્ત એટલું જ કહ્યું કે ઈશાનનો ફોન આવ્યો હતો અને તે સાનિયાને ઓફિસમાં બોલાવી રહ્યો હતો. ઈશાનનું નામ સાંભળતા જ તે મારી સાથે ચાલવા માટે તૈયાર થઈ ગઈ. હું સાનિયાને લઈને મારા જૂના મોહલ્લામાં ગઈ અને તેને પપ્પાના મિત્રના ઘરે છોડી દીધી. પપ્પાએ કાકાના ઘરે ગયા પછી મને જણાવ્યું હતું કે જો મને ક્યારેય કોઈ પણ વસ્તુની જરૂર હોય તો હું તેમની પાસે ચાલી જાઉં, અને તે દિવસે મને સૌથી વધારે તેમની જ જરૂર હતી. એટલે મેં સાનિયાને તેમની પાસે છોડી હતી અને પોતે એકવાર ફરી કાકી પાસે ચાલી ગઈ, જેથી ત્યાંથી અરમાનને લઈ શકું. મેં ખૂબ મુશ્કેલીથી પોતાની જાતને સામાન્ય કરી અને કાકીને જણાવ્યું કે મારે અરમાનના નિશાળમાં કામ હતું, એટલે અરમાનને સાથે લઈ જવો જરૂરી હતો. કાકીને શંકા પણ ના થઈ શકી કે હું શું જાણી ચૂકી હતી, એટલે મેં અરમાનને મારી સાથે લીધો અને પછી પાછી ચાલી ગઈ. પપ્પાના તે મિત્ર આર્મીમાંથી રિટાયર્ડ હતા, એટલે હું તેમના ઘરે પોતાની જાતને સુરક્ષિત સમજી રહી હતી. મેં સાનિયાને બધું જણાવી દીધું અને તેને પૂછવા લાગી કે આખરે તેની સાથે એવું શું થયું હતું જે તે મારાથી ડરી રહી હતી. જ્યારે સાનિયાને વિશ્વાસ થઈ ગયો કે ત્યાં ઈશાન નહીં આવે, ત્યારે તે મને કહેવા લાગી કે ઈશાન તેને ક્યારેક પોતાના મિત્રો પાસે લઈ જતો હતો અને તેના મિત્રો તેની સાથે ગંદી હરકતો કરતા, પણ ઈશાને તેમને ક્યારેય મનાઈ જ ન કરી. ઉલટાનું તે તો સાનિયાને ડરાવી રહ્યો હતો કે જો તેણે આ વિશે પોતાની બહેનને કંઈ પણ જણાવ્યું તો તેની બહેનને ખતમ કરી દેશે. તેણે સાનિયાને એ પણ કહ્યું કે અમારા મમ્મી પપ્પાને પણ તેણે અને તેના બાપે જ ખતમ કર્યા હતા, કારણ કે તેનો બાપ જ તે જૂની દુશ્મની ક્યારેય ભૂલી જ નહોતો શક્યો, અને મને પણ આ ઘરમાં ફક્ત એટલા માટે પરણાવીને લાવવામાં આવી હતી જેથી તે પોતાની જૂની દુશ્મનીનો બદલો લઈ શકે. તે બધું સાંભળીને મને મારા કાન પર વિશ્વાસ જ નહોતો આવ્યો કે તે ઈશાન, જે મારા પર જીવ વાળતો, મારા આગળ પાછળ ફરતો અને કાકા કાકી હંમેશા પોતાના પ્રેમ અને સ્નેહ વરસાવતા અને ક્યારેય થાકતા નહોતા, તેમની માનસિકતા એટલી ખરાબ હતી કે તેમણે પોતાના નજીકના સગા સંબંધીઓનું પણ સન્માન ન કર્યું. જ્યારે મેં સાનિયાને પૂછ્યું તેણે મને પહેલાં બધું કેમ ન કહ્યું, તો તે મને કહેવા લાગી કે ઈશાને તેને ધમકી આપતો કે જો તે મને કંઈ જણાવશે તો તે મને અને અરમાનને પણ મારી દેશે. મને લાગ્યું કે કદાચ હું જ મારી બહેન અને મારા મમ્મી પપ્પાની ગુનેગાર હતી, કારણ કે તે બધું ઈશાનના કારણે થયું હતું. ન હું તેની જિંદગીમાં જાત અને નાત તે બધું થાત, ત્યારે મને પપ્પાનું ડરનું કારણ સમજમાં આવી ગયું. તે કદાચ પોતાના ભાઈને જાણતા હતા એટલે આટલા ડરતા હતા. મેં પપ્પાના મિત્રને બધું જણાવી દીધું તો તેમણે જ ઈશાન અને તેના ઘરવાળાઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી. તેમની ખૂબ ઊંચી પહોંચ હતી, એટલે આજે તે ત્રણેય મા બાપ અને દીકરો જેલની સળિયા પાછળ છે. મારા મા બાપને ખતમ કરવા અને સાનિયાને ખોટી રીતે પરેશાન કરવાના કારણે તેને એક લાંબી મોટી સજા કાપી રહ્યા છે, અને મેનેજર અંકલે મને વિશ્વાસ અપાવ્યો છે કે તેઓ ક્યારેય આ સળિયાઓથી બહાર નહીં આવી શકે. મને આજે પણ વિશ્વાસ નથી આવતું કે સગા સંબંધો પણ આ હદ સુધી જઈ શકે છે અને જીવનના દુશ્મન બની શકે છે. તો મિત્રો, આ કહાની કેવી લાગી કોમેન્ટ કરીને જરૂર જણાવજો, અને કહાની પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો અને તમારા મિત્રો સાથે શેર પણ કરજો. આવી જ નવી રસપ્રદ વાર્તાઓ માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, અને હા, બેલ આઇકન દબાવવાનું ન ભૂલશો જેથી તમે અમારી કોઈ પણ કહાની મિસ ન કરો. અમે ફરી મળીશું એક નવી કહાની સાથે. ત્યાં સુધી આવજો.